હેલો ફ્રેન્ડ્સ, હું છું સૌમ્યા, આપની હોસ્ટ એન્ડ દોસ્ત. આવી ગઈ છું આપની ચેનલ એબીપી અસ્મિતા પર આપનો ફેવરેટ શો લઈને, અસ્મિતા મનોરંજન. આજની સફરમાં છે ખાસ સિનેજગતના શોમેનની પુણ્યતિથિ. તો સાથે જ છે અપકમિંગ ફિલ્મનું ટ્રેલર. શું છે બી ટાઉનની કોન્ટ્રોવર્સી અને કોનો છે બર્થડે બેશ? તો સાથે જ શું છે ટીવીની હલચલ? ચાલો તો શરૂ કરીએ આપણી આજની સફર. इन्हें लोगों ने पहचाना मेरा नाम जोकर से, जिन्हें हम प्यार से बुलाते हैं शोमैन. हिंदी सिनेमाना सौથી લોકપ્રિય અભિનેતા રાજ કપૂર સાહબ. જી હા, બોલિવૂડના શોમેન રણબીર રાજ કપૂર કે જેને બીજી જૂને દુનિયાને કહ્યું અલવિદા. તો ચાલો હિન્દી સિને જગતના એક મહાન કલાકારને તેમની પુણ્યતિથિ પર યાદ કરીએ અને આપીએ શ્રદ્ધાંજલિ. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है. આમ તો બોલિવૂડના શોમેનનો જન્મદિવસ હર કોઈને યાદ છે. ઠીક એવી જ રીતે 2 જૂન એટલે કે બોલિવૂડના લિજેન્ડરી એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર રાજ કપૂરની પુણ્યતિથિ, જે દિવસને કોઈ સિનેચાહક ભૂલી ન શકે. શોમેન નામથી મશહૂર અભિનેતાએ 10 વર્ષની વયે શરૂ કરી હતી પોતાની ફિલ્મી કરિયર. ત્યારબાદ અંતિમ શ્વાસ સુધી ફિલ્મો સાથે સંકળાયેલા રહ્યા. તો ચાલો આજે એ જ શોમેનની ફિલ્મી કરિયરની થોડી ખાસ વાતો પર એક નજર. ईचक दाना दाने ऊपर दाना, ईचक दाना दाने ऊपर दाना, ईचक दाना. 14 ડિસેમ્બર 1924ના રોજ પેશાવરમાં જન્મેલા રાજ કપૂર થિયેટરના આર્ટિસ્ટ પૃથ્વીરાજ કપૂરના સુપુત્ર. કહેવાય છે કે રાજ કપૂરના લોહીમાં જ અભિનય વહેતો હતો. તેમની પરવરિશ પણ એવા જ કંઈક માહોલમાં થઈ. પરિવારના સૌથી મોટા પુત્ર હતા રાજ કપૂર. या गर्दिश में हूँ आसमान का तारा हूँ, आवारा हूँ. या गर्दिश में हूँ आसमान का तारा हूँ, आवारा. કિસ્સો ઘણો દિલચસ્પ છે. જ્યારે એક અનાડી, એક આવારા, એક છલિયાથી શોમેન બનેલા અભિનેતાએ તેની સફરમાં ખાધી મોટી પછડાટ. તે જમાનામાં જાણીતા થિયેટર આર્ટિસ્ટના પુત્ર હોવાથી આરામથી કોઈ બ્રેક મળી શક્યો હતો. પરંતુ રાજ કપૂર પોતાના દમ પર કંઈક કરવા ઈચ્છતા હતા અને ડિરેક્ટર કેદાર શર્માની ફિલ્મમાં ક્લેપબોય તરીકે કામ કર્યું. રાજ કપૂરને અભિનેતા બનવા માટે બ્રેક જોઈતો હતો. શૂટિંગ દરમિયાન રાજ કપૂરે એકવાર ક્લેપિંગના સમયે હીરોને એટલી નજીક આવી ગયા હતા કે ક્લેપ આપતાની સાથે જ હીરોની દાઢી ક્લેપમાં ફસાઈ ગઈ, જેને કારણે ડિરેક્ટરે રાજ કપૂરને થપ્પડ મારી. જો કે થોડી ક્ષણો બાદ તેમને અફસોસ પણ થયો. कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा. कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा. भूलोगे तुम, भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा. રાજ કપૂરે માત્ર 24 વર્ષની વયે પોતાનું પ્રોડક્શન હાઉસ આરકે ફિલ્મ્સ શરૂ કર્યું અને બની ગયા ઇન્ડસ્ટ્રીના સૌથી ધી યંગેસ્ટ ડિરેક્ટર. પોતાના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ પહેલી ફિલ્મ બનાવી આગ, જેમાં ખુદ ડિરેક્ટર અને એક્ટરની ભૂમિકામાં જોવા મળ્યા રાજ કપૂર. રાજ કપૂરની લવ લાઈફ પણ કાફી દિલચસ્પ. 1940થી 1960ના દાયકાની સૌથી ખૂબસૂરત અને પોપ્યુલર જોડીઓમાંની એક જોડી હતી રાજ કપૂર અને નરગિસની. બંને જાણીતા સિતારાઓ અને એક રોમાન્ટિક કપલ. ઓન સ્ક્રીન બંનેની કેમિસ્ટ્રી હતી જબરદસ્ત. मैं आपसे कुछ कहना चाहता हूँ. जब एक शरीफ लड़का किसी शरीफ लड़की से प्यार करता है तो उन्हें शादी कर लेनी चाहिए. और जब शादी हो जाती है तो बच्चे भी होने चाहिए. બંને સિતારાઓએ લગભગ એક સાથે 16 જેટલી ફિલ્મો કરી. બંને વચ્ચે પ્યાર હુઆ और इकरार भी हुआ. રાજ કપૂર અને નરગિસના લગ્નની વાતો પણ ખૂબ ચાલી. 1954માં રાજ કપૂર અને નરગિસ મોસ્કો ગયા.
ત્યાં બંને વચ્ચે કોઈ ગેરસમજ થઈ અને હંમેશા માટે તેમની વચ્ચે આવી ગઈ દૂરી. જોકે ત્યારબાદ તેમની એક છેલ્લી ફિલ્મ આવી એક સાથે, તે હતી 1956માં આવેલી ચોરી ચોરી. હિન્દી સિનેમામાં રાજ કપૂરનું વિશેષ યોગદાન રહ્યું છે. 1971માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા. 1987માં સિનેમાનો સૌથી શ્રેષ્ઠ સન્માન દાદા સાહેબ ફાળકેનો પુરસ્કાર મળ્યો. આ સિવાય પણ રાજ કપૂરને ફિલ્મફેરમાં બેસ્ટ એક્ટર, ડિરેક્ટર તરીકે અસંખ્ય એવોર્ડ્સ મળી ચૂક્યા હતા. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. અવોર્ડ્સથી લઈને સૌથી મોટા યોગદાન સુધી શોમેન રાજ કપૂરને આજે પણ હર કોઈ દિલથી યાદ કરે છે. રાજ કપૂરને એકવાર એવોર્ડ સમારોહ દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી. જીવન અને મોત વચ્ચે ઝૂમતા શોમેને 2 જૂન 1988ના આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું. कहता है जो कर सारा जमाना, आधी हकीकत आधा फसाना, चश्मा उतारो फिर देखो यारो, दुनिया नई है चेहरा पुराना. રાજ કપૂરને હિન્દી સિનેમા આજીવન યાદ કરશે અને આજે તેમની પુણ્યતિથિ પર અસ્મિતા ટીમ તરફથી દર્શકો તરફથી તેમને શ્રદ્ધાંજલિ. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. धन्यवाद, बहुत बहुत धन्यवाद, मेहरबानी, शुक्रिया, थैंक यू, स्पसीबा तवारिश. રોક ઓન 2 બાદ એક મજેદાર અને ટ્રુ સ્ટોરી બેઝ ફિલ્મ લઈને આવી રહ્યા છે વર્સેટાઇલ એક્ટર ફરહાન અખ્તર, ધ ફકીર ઓફ વેનિસ. ફિલ્મનું કેવું છે ટ્રેલર, ચાલો જોઈએ. Name Adi contractor, age 29. Resident of Bombay, citizen of India. Profession, I'm like a magnet for these steady-only jobs. They all come to me. This Italian gallery calls us up and says they want a fakir for some installation thing. We don't do this kind of thing. I'll do it. I would love to do it. आदि ओंकारनाथ जी का मंदिर है ना, इसमें एक साधु रहते, वो अपने लिंग में रस्सी बांध के एम्बेसडर कार को खींचते. मेरे को टो ट्रक नहीं मांगते बलिराम, ऐसा फकीर चाहिए. तुम हमेशा साथ रहती हो? हाँ, बचपन से. क्या है ना, ऊपर किसी का होना बहुत जरूरी है, नहीं तो कोई गाड़ी चला दे या फिर कुत्ता मुद दे. मुझे बुलाया वहाँ वेनिस. वो लोग इधर नहीं आ सकते क्या? क्यों? रूम में अपना सेटिंग बरोबर है. पीता है? दफन होने के लिए पीना जरूर. शेठ ये कहाँ आ गए हम? अरे लोग मरते हैं ये सब देखने के, कहते हैं एक बार वेनिस देख लिया तो फिर चैन से रह सकते. तू झूठ क्यों बोला? झूठ क्यों बोला तू? शेठ झूठ तो हम दोनों ने बोला है. खबर में सबको वहीं जाने का है. બી ટાઉનમાં કોઈ અવોર્ડ્સનો રેડ કાર્પેટ હોય કે પછી પાર્ટી ટાઈમ, કોઈ વિવાદાસ્પદ પોસ્ટ હોય કે નાઇટ આઉટ, સિને સ્ટાર્સને ટ્રોલ કરવા માટે સોશિયલ મીડિયા હંમેશા હોય છે આતુર.
જી હા, આવો જ કંઈક મામલો બની રહ્યો છે હાલ ગ્લોબલ ગર્લ બની પ્રિયંકા ચોપડા સાથે. કારણ કે બર્લિનમાં પીસીએ કરી પીએમ મોદી સાથે મુલાકાત, જે મુલાકાત બની એક ટ્રોલિંગનો ટ્રેન્ડિંગ ટોપિક. તો ચાલો જોઈએ શું છે આખો મામલો. પ્રિયંકા ચોપરાની પહેલી હોલિવૂડ ફિલ્મ આવી રહી છે બેવોચ. બેન જોન્સન સાથે હોલિવૂડમાં ધૂમ મચાવવા માટે પ્રિયંકા ચોપરા સંપૂર્ણ રીતે તૈયાર છે. સિને પડદે રિલીઝ ફિલ્મ બેવોચના પ્રમોશન માટે પ્રિયંકાએ કરી પીએમ મોદી સાથે મુલાકાત. 30 મેના રોજ પીએમ મોદી બર્લિનમાં હતા. વિદેશ પ્રવાસે ગયેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી, જેની ફોટો પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કરી. ફોટોને 7,16,000 થી પણ વધુ લાઇક્સ મળી, પરંતુ સાથે સાથે પ્રિયંકા ચોપરાને ટ્રોલ પણ કરવામાં આવી. પીએમ મોદીનો આભાર માનતી પ્રિયંકાને લોકોએ તેના ડ્રેસને લઈને ટ્રોલ કરી. વેસ્ટર્ન ડ્રેસમાં પહોંચેલી પ્રિયંકાને લોકોએ કઈ રીતે ટ્રોલ કરી, ચાલો સૌથી પહેલા આપને એ જણાવીએ. બેવોચનું પ્રમોશન કરતી પીસીને લોકોએ જણાવ્યું કે એક પ્રતિષ્ઠિત રાજનેતા અને પીએમની સામે બેસવાની સમજ પણ નથી, શરમ આવી જોઈએ. તો કોઈએ કહ્યું કે પ્રિયંકા પીએમ મોદી સામે જતા પહેલા ડ્રેસની સેન્સ ડેવલપ કરવી જોઈતી હતી. આવા તો અનેક પ્રકારના ટ્રોલર્સને પ્રિયંકાએ આપ્યો મુંહ તોડ જવાબ. પ્રિયંકાએ તેની મોંમાં મધુ ચોપરા સાથેનો ફોટો શેર કરીને કેપ્સ પણ કર્યું. પ્રિયંકાના કરારા જવાબ બાદ લોકોની બોલતી તો બંધ થઈ ગઈ, પરંતુ મીડિયાના લોકોએ સિને સ્ટાર્સને પણ સવાલ કર્યા. ફરીને અમિતાભ બચ્ચન અને વરુણ ધવનને પણ પૂછાયું પ્રિયંકાના ટ્રોલિંગ પર. આખરે બિગ બી અને વરુણ ધવનનું શું છે પીસીના ટ્રોલિંગ પર બયાન, તે પણ સાંભળીએ. I don't think she's trolled. She's someone we all should be proud of in our country. She's making our country very proud abroad, and all this is very stupid. And social media trolling is not something that needs to become a national issue. मैडम, ना तो मैं पीएम हूँ ना प्रियंका चोपड़ा, ना तो मैं पीएम हूँ ना प्रियंका चोपड़ा, तो कैसे जवाब दे सकता हूँ मैं आपको? અમિતજી અને વરુણજી લોકોને પીસી કરતા પણ વધુ કરારો જવાબ આપતા જોવા મળ્યા. જોકે ગાલા મેટના રેડ કાર્પેટ પર પણ પ્રિયંકાના ડ્રેસને લઈને ખૂબ મજાક ઉડી. ભાઈ જે પણ હોય, આપણે તો પ્રિયંકાની ફિલ્મ બેવોચ ભારતમાં સારી કમાણી કરે તેવી જ શુભકામનાઓ પાઠવીએ. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. ફ્રેન્ડ્સ, મોટા પડદાથી નાના પડદાની ચટપટી ખબરોની સફર આપણી ચાલુ જ રહેશે, બટ હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક ઓન યોર ફેવરેટ શો અસ્મિતા મનોરંજન. બોલિવૂડમાં સુપરસ્ટાર સલમાન ખાન સાથે ડેબ્યુ કરનાર અભિનેત્રી બની આજની દબંગ ગર્લ. જી હા, એક સમયે સિને પડદે એન્ટ્રી કરવા માટે સલ્લુ મિયાના કહેવા પર ઘટાડ્યું હતું સોનાક્ષી સિન્હાએ 30 કિલો વજન. દબંગ ગર્લના ખાસ જન્મદિવસ પર સોનાક્ષીના ફેમસ ડાયલોગ્સથી સોંગ્સની કરીએ એક સફર. गलती का दाम नहीं लेती मैं. दाम दे रहे हैं, दान नहीं. प्यार से दे रहे हैं, रख लो, वरना थप्पड़ मार के भी दे सकते हैं. थप्पड़ से डर नहीं लगता साहब, प्यार से लगता है. रहते तुझको सांझ सवेरे, नैनों में बसियां जैसे नैन ये तेरे, तेरे मस्त मस्त दो नैन मेरे दिल का ले गए चैन, मेरे दिल का ले गए चैन, तेरे मस्त मस्त दो नैन, तेरे मस्त मस्त दो नैन मेरे दिल का ले गए चैन, मेरे दिल का ले गए चैन, तेरे मस्त मस्त दो नैन. इनको बात नहीं आएगा ना. वैसे बुद्धि तुझे तो आधी मिली थी, वो आधी भी सड़ गई थोड़ी बॉडी बची थी, वो भी इसक की बीमारी में बढ़ गई. बॉडी की चिंता न खाने की सुध है देवी, न बॉडी की चिंता न खाने की सुध है, न दिन का पता है कि मंगल है बुध है, कि मारी मारी मारी
मतवारी ओ मारी 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 गई मेरी मतवारी। खामोश। बरामदे पुराने हैं नई सी धूप है जो पल के खटखटा रहा है किसका रूप है शरारते करे जो ऐसे भूल के हिजाब कैसे उसको नाम से मैं पुकार लूं सवार लूं सवार लूं सवार लूं है सवार लूं। चिकनी कमर पे तेरी मेरा दिल फिसल गया चिकनी कमर पे तेरी मेरा दिल फिसल गया स्ट्रांगली ये जादू तेरा मुझ पे चल गया जादू ये चल गया मेरा दिल फिसल गया। ओ डार्लिंग तू पहले से कितना बदल गया स्ट्रांगली ये जादू तेरा मुझ पे चल गया। ભાઈ આ શુક્રવારે રિલીઝ થઈ મસ્ત મજેદાર હળવી કૂલ કોમેડી ફિલ્મ આવતારું કરી નાખું જાણીતી સ્ટાર કાસ્ટ સાથે શું છે ફિલ્મનો રિવ્યુ ચાલો જોઈએ। તો જોઈ લો ગુજરાતી બાપ બેટાઓની ધમાલ જોઈ લો। બેટા કાચી કેરી કચકચે અને પાકી કેરીનો નીકળે રસ। શું છે તમારી જવાની આ હસમુખ હજી છે જબરજસ્ત। ગુજરાતી સુપરમેન આવતારું કરી નાખું ફિલ્મનું નામ જ એટલું મજેદાર છે કે લોકોને એકવાર તો વિચાર કરવા માટે મજબૂર કરી જ દે કે આખરે આ ફિલ્મ હશે શેના પર। पासे आबी जा जलसा करश जाने जा। ચા પીવાનો શોખ હોય ને તો ઘરમાં ગાય ભેંસ ના બંધાય। તો ચલો આપને જણાવી દે સ્ટોરી। એક ગુજરાતી સુપરમેન એટલે કે હસમુખ પટેલના કિરદારમાં ટીકુ તલસાનિયા જે પોતાની પત્ની હસુબતીને આપેલા વચનનું પાલન કરવા ઈચ્છે છે। વચન આપો કે આપણા બંને દીકરાઓનું કરી નાખશો। પોતાના બે હોનહાર પરંતુ કામકાજ અને ખાસ લગ્નની બાબતે મોરચો ઉઠાવનાર હોનહાર પુત્રોના કરી નાખવા માંગે છે લગ્ન, પરંતુ મોટા પુત્ર દુષ્યંતના રોલમાં અમર ઉપાધ્યાય અને નાનકા હિમાંશુના રોલમાં આદિત્ય કપાડિયા લગ્નની તદ્દન વિરુદ્ધ હોય છે। જવા દો મોટા ફટાફટ જવા દો આ તો પાછળ જ આવે છે। પપ્પા આ તમે બહુ ખોટું કરી રહ્યા છો। ધીસ ઇઝ રોંગ। એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર। તમારા વરની અંદર છુપાયેલું સુવર છો તમે। મને ગાળો આપો છો? હજી તો ગાળો આપી જ નથી। આવડી મોટી આવડે છે આપું કે તારી મોને। લંડનથી આવેલા દુષ્યંતને અને કોલેજમાં ભણતા હિમાંશુનું કરી નાખવા માટે તેના પિતા અનેક પ્રકારના કાવા દાવાઓ ઘડે છે અને આખરે કેવી રીતે પ્લાનનો શિકાર બની જાય છે આ બંને પુત્રો અને કેવી રીતે કરે છે લગ્ન, ભાઈ તે તો છે ફિલ્મની સ્ટોરી જે જોવા બાદ જ ખબર પડશે। હવે પપ્પાની લવ સ્ટોરીનો ધી એન્ડ બંદૂકની ઘોડી નહીં પણ આ લિપસ્ટિક કરશે। અરે હવે બધું ટ્રેલરમાં જ જોઈ લેવું છે શું? આંટી તમારો ખેલ ખતમ થઈ ગયો છે। ટીકુ તલસાનિયા સાથે કુસુમ ફેમ, મનીષા કનોજિયા અને દુષ્યંત હિમાંશુ માટે શોધેલી બંને સુકન્યાના રોલમાં મોનલ ગજ્જર અને તન્વી ઠક્કર કમાલની અભિનેત્રીઓ લાગે છે। ફિલ્મની સ્ટોરી પ્રમાણે સ્ટારકાસ્ટનું સિલેક્શન સહજ કહી શકાય। ફિલ્મ નિર્દેશક રાહુલ મેવાવાલાએ ફિલ્મને બને તેટલી રીચ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે। વાત કરીએ કલાકારોના અભિનયની તો બોસ અનુભવ અને પીઢ હોવાથી ટીકુ તલસાનિયા પોતાના રોલમાં જબરદસ્ત છાપ છોડે છે। અમર ઉપાધ્યાય પણ એનર્જેટિક લાગી રહ્યા છે। સાથે જ ખાસ કરીને બંને આળસુ પુત્રોના કાકી કાકા એટલે કે તપન ભટ્ટ જેમણે ફિલ્મનો સ્ક્રીન પ્લે લખ્યો છે તેનો અભિનય પણ લાજવાબ। આ સિવાય શકુંતલાના પાત્રમાં મનીષા પરફેક્ટ બેસે છે અને બંને અભિનેત્રીઓ સાથે અમર આદિત્યની જોડી પણ જામે છે। ફિલ્મનું
ફિલ્મનું મ્યુઝિક સારું કહી શકાય. અમુક બોલ્ડ ડાયલોગ્સ અને કોમેડી ડાયલોગ્સ તમને સતત પંચ આપતા રહેશે. ફિલ્મનું ટાઇટલ ટ્રેક શાનના અવાજમાં જબરદસ્ત. ઇન શોર્ટ, જો આજ સપ્તાહમાં તમારે હલકી ફુલકી ગુજરાતી ફિલ્મ જોવાનો પ્લાન હોય તો ફિલ્મ એકવાર જોઈ શકાય ખરી. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. ભાઈ થઈ જાઓ તૈયાર, કારણ કે બોલિવૂડના બે ભાઈ જો આવી રહ્યા છે. ના, આ મુન્નાભાઈ વાળા ભાઈ નહીં, આ તો છે પ્રેમની લાગણીઓ સાથે જોડાયેલા ભાઈ. જી હા, બાળકોની જેમ એકદમ મન મૂકીને નાચતા ઝૂમતા નજર આવે છે આ ભાઈઓ, અને એ પણ ટ્યુબલાઇટના નવા ધમાકેદાર ગીતમાં. ચાલો જોઈએ. તું મેરા હુકમ કા ઇક્કા, તું ही मेरी क्रिकेट का छक्का, मैं अलादीन तू मेरा जिन, मैं अधूरा तेरे बिन, तू मेरी बोली का सिक्का, तू ही दिलदार मेरा पक्का, तू अलादीन मैं तेरा जिन, मैं अधूरा तेरे बिन, मैं किसी से कम नहीं तूने सिखाया, जीने का नुस्खा यही तूने बताया, नाच मेरी जान के मगन तू छोड़ के सारे किंतु परंतु, नाच मेरी जान हो के मगन तू छोड़ के सारे किंतु परंतु, मार छलांगे छूले गगन तू छोड़ के सारे किंतु परंतु, नाच मेरी जान हो के मगन तू छोड़ के सारे किंतु परंतु, को बन के पवन तू छोड़ के सारे किंतु परंतु, नाच मेरी जान हो के मगन तू छोड़ के सारे किंतु परंतु, मार छलांगे झूले गगन तू छोड़ के सारे किंतु परंतु, नाच मेरी जान हो के मगन तू छोड़ के सारे किंतु परंतु, આપણી આજની સફરમાં અત્યારે બસ આટલું જ, બટ આપ જોતા રહો એબીપી અસ્મિતા. બાય બાય, કીપ સ્માઇલિંગ.